આ પરમેશ્વરનું વચન છે, તેમાં હું વિશ્વાસ કરું છું. આ પરમેશ્વરનું વચન છે, તેમાં હું વિશ્વાસ કરું છું. આ પરમેશ્વરનું વચન છે, તેમાં હું વિશ્વાસ કરું છું. આવો આપણે નેહમ્યાનું પુસ્તક 8મો અધ્યાય 1 થી 10 કલમો વાંચીએ તથા સાંભળીએ. નહેમ્યાનું પુસ્તક 8મો અધ્યાય કલમ 1 થી 10. 7મો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકઠા થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇઝરાયેલે ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું. 7મા માસને પહેલે દિવસ જમાતના સર્વ સ્ત્રી પુરુષો અને જેઓ સાંભળીને સમજી શકે એવા હતા તે સર્વની આગળ એઝરા યાજકે નિયમશાસ્ત્ર આણ્યું. પાણીના દરવાજા સામેના ચોક આગળ પરોળિયાથી બપોર સુધી સ્ત્રી પુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ તેણે તેમાંથી વાંચી સંભળાવ્યું. સર્વ લોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા. એ કાર્યને સારું લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર એઝરા શાસ્ત્રી ઊભો રહ્યો. તેને જમણે હાથે માથિયા, શેમા, અનાયા, ઉરિયા, હિલ્કિયા તથા માસેયા અને તેને ડાબે હાથે પદાયા, મિશાયેલ, માલકિયા, હાસુબ, હાશબદાના, ઝખારિયા તથા મશુલામ ઊભા રહ્યા. એઝરાએ સર્વલોકના દેખતા તે પુસ્તક ઉઘાડ્યું, કેમ કે તે સર્વલોકથી ઊંચા આસન પર હતો. તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વલોકો ઊભા રહ્યા. મહાન દેવ યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યો. સર્વલોકે પોતાના હાથ ઊંચા કરીને આમેન આમેન કહ્યું. લોકોએ માથા નમાવીને પોતાના મુખ ભૂમિ તરફ રાખ્યા અને યહોવાનું ભજન કર્યું. વળી યેશુઆ, બાની, સેરેબિયા, યામિન, આકુબ, શબાથાય, હોદિયા, માસેયા, ક્લિટા, અઝારિયા, યોઝાબાદ, હાનાન, પલાયા તથા લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા. લોકો પોતાની જગાએ ઊભા રહ્યા હતા. તેઓએ દેવના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું અને તેમને વાંચેલું સમજાવ્યું. સર્વ લોક નિયમશાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા. તેથી સરસુબા નહેમ્યાએ યાજક એઝરા શાસ્ત્રીને તથા લોકને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું કે આ દિવસ તમારા દેવ યહોવાને સારું પવિત્ર છે, માટે શોક કરવો નહીં અને રુદન પણ કરવું નહીં. પછી તેણે તેઓને કહ્યું કે હવે જાઓ, સ્વાદિષ્ટ ભોજન કરો, મિષ્ટ પાન કરો અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો, કેમ કે આપણા દેવ યહોવાને સારું આજનો દિવસ પવિત્ર છે. એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે. કેમ કે યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે. આવો પ્રાર્થના કરીએ. એલેન આપણે પ્રાર્થનામાં દોરશે. વચનની સેવાને ઈશ્વર તમારા હાથમાં સોંપે, બિશપ સાહેબને તમારા હાથમાં સોંપે. પ્રાર્થના પ્રભુ યેશુઆ મસીહાના નામમાં માંગીએ છીએ. આમેન. બેસી જઈશું. હું સંદેશો આપું તે પહેલા થોડો ઇતિહાસ તમને કહી સંભળાવું. આ પુસ્તક કેમ લખવામાં આવ્યું, એઝરાનું પુસ્તક કેમ લખવામાં આવ્યું. નાના નાના 2 પુસ્તકો છે પણ બહુ મહત્વના છે. તમને યાદ હશે મેં કીધેલું છે કે 586 ઈસવીસન પૂર્વે બીસી માં કશું બન્યું. તમે જો ધ્યાન રાખતા હો તો પહેલા બીસી લખવામાં આવતું હતું અને એડી લખવામાં આવતું હતું.
હવે BCE લખવામાં આવે છે અને ADE લખવામાં આવે છે. સોરી, AE લખવામાં આવે છે. એનો મતલબ શું છે? કોઈ કહેશે? એ લોકો પ્રભુ યેશુનું નામ હટાવી દેવા માંગે છે બધી જગ્યાથી. તમને જો ખ્યાલ હોય તો ઇતિહાસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક પ્રભુ યેશુ પહેલા અને બીજો ભાગ પ્રભુ યેશુ પછી. એટલે પ્રભુ યેશુ આવ્યા એની પહેલાનો જે ભાગ છે એને BC કહેવામાં આવે છે, એટલે કે બિફોર ક્રાઇસ્ટ. પણ હવે આ લોકો કહે છે કે ના, ક્રાઇસ્ટને કાઢી દેવાનું, એટલે બિફોર કોમન એરા, BCE, બિફોર કોમન એરા. અને પ્રભુ યેશુ નું આયા પછી જે AD લખવામાં આવે છે, AD એ લેટિન શબ્દ છે જેનો મતલબ થાય છે ઇન ધ યર ઓફ ધ લોર્ડ. આ ઈશ્વરના, પ્રભુ યેશુના પછી જે ચાલી રહ્યા છે એમાંથી પણ ઈસુનું નામ નીકળી જાય એટલે ADE, ACE, આફ્ટર કોમન એરા. હવે પૂછવામાં આવે કે કોમન એરા એટલે શું? તો કોઈ ઉત્તર આપી શકતું જ નથી. પણ ઈસુનું નામ કાઢવાના માટે કશું પણ મૂકી દેવું. અને આજે તમે જોજો બધી જગ્યા પર BCE હશે અને ACE હશે, તમે જોજો. પણ માણસ પોતાને મૂર્ખ બનાવવા માંગે છે, પોતાને છેતરવા માંગે છે. કોમન એરા એટલે શું? શું કોમન એરા? કશું જ નથી. જે ભાગ ઇતિહાસને ભાગવામાં આવ્યો એ ઈસુ પહેલા અને ઈસુ પછી પરફેક્ટ છે. એટલે દુનિયા જે કહેતી હોય, આપણે તો પ્રભુ યેશુ આવ્યા તે પહેલાનો સમય, પ્રભુ યેશુ આવ્યા તે પછીનો સમય એમાં માનીએ છીએ. આમેન, આમેન. એટલે હવે હું 586 વર્ષ પ્રભુ યેશુ પહેલા ની વાત કરી રહ્યો છું. એ સમય તમને જો યાદ હોય તો મેં જણાવેલું કે નબુખદનેઝર રાજા, એ જમાનાનો સૌથી શક્તિશાળી રાજા, એ યહૂદાની ઉપર ચડી આવ્યો અને આખો ઇઝરાયલ દેશ તો ના કહેવાય, કેમ કે ઉત્તરનો ભાગ ઇઝરાયલ હતો તે તો તબાહ થઈ ચૂકેલો હતો. હવે યહૂદા દેશ અને એનું મુખ્ય શહેર યરુશાલેમ, જ્યાં મંદિર હતું સુલેમાનનું, એને આવીને એણે આખું બાળી નાખ્યું. સુલેમાનનું મંદિર જે હતું એ પૂરું લાકડાનું અને સોનાનું હતું. એટલે બાળીને ભસ્મ થઈ ગયું, બળીને એકદમ ભસ્મ થઈ ગયું. 586 ઈસવીસન પૂર્વે. અને જે કઈ સોનું હતું એ બધું નબુખદનેઝર રાજા પોતાના સેનાની સાથે પોતાના દેશમાં લઈ ગયો. એટલું જ નહીં, પણ જે પ્રતિષ્ઠિત યહૂદીઓ હતા તેમને પણ ગુલામ બનાવીને પોતાના દેશમાં લઈ ગયો. જે રખડતા અને નકામા હતા વ્યક્તિઓ એમને રહેવા દીધા ત્યાં. પણ જે આગેવાનો હતા, મોટા વ્યક્તિઓ હતા, અમીર વ્યક્તિઓ હતા, વિદ્વાનો હતા, રાજા વંશના હતા, એ બધાને બાબેલોને લઈ ગયો. હવે એની પહેલા એક પ્રબોધક થઈ ગયો યિર્મયાહ. યિર્મયાહે 40 વર્ષ સુધી પ્રબોધ કરે રાખ્યો. 40 વર્ષ સુધી, એક વર્ષ નહીં. અને પ્રબોધની એક જ વિષય હતો, એ કયો? ઉત્તરનું રાજ્ય આવશે અને આખું યહૂદાને તબાહ કરી નાખશે અને લોકોને બંદીવાસમાં લઈ જશે. 40 વર્ષ. અને લોકોએ વિશ્વાસ કર્યો નહીં. એટલું જ નહીં, પણ લોકોને ગુસ્સો ચડતો હતો. લોકો કહેવા માંડે આ દેશ દ્રોહી છે. એટલે યિર્મયાહને એ લોકોએ કેટલી વાર માર્યો, કેટલો સતાવ્યો. લખેલું છે યિર્મયાહના પુસ્તકમાં, વાંચજો.
દેશદ્રોહી કહેવું એને, કુવામાં ઉતારી દેવો અને કેટલા દિવસ સુધી ત્યાં રાખવો. ઘણું બધું ગંદુ પણ લખેલું છે, એને ગંદુ ખવડાવવાનું. પણ એને આ વિષય છોડ્યો નહીં. 40 વર્ષ સુધી એક જ વિષય, ઉત્તરનું રાજ્ય આવી રહ્યું છે, આખો દેશ તબાહ થઈ જશે અને બંદીવાસમાં આપણને લઈ જશે. આ ભવિષ્યવાણી એને કરેલી. પણ તેમાં એક ભવિષ્યવાણી બહુ આશાવાળી પણ હતી. એ કઈ હતી? 70 વર્ષ પછી મારા લોકોને ઈશ્વર કહે હું છોડાવીને લાવીશ. 70 વર્ષ પછી બંદીવાસમાં એ લોકો ફક્ત 70 વર્ષ જ રહેશે. એ દુઃખદ હતું કે દેશ તબાહ થઈ જશે, મંદિર બાળી નાખવામાં આવશે, કશું જ રહેશે નહીં, લોકોને પણ બંદીવાસમાં લઈ જવામાં આવશે, દેશ જેવું રહેશે જ નહીં, આખા ખંડેરના ખંડેર જ હશે. બહુ દુઃખદ સમાચાર. પણ બીજો એક સમાચાર એ સારો હતો કે 70 વર્ષ પછી લોકો પાછા આવશે. નબુકદનેસર રાજા જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી યહૂદીઓ જે ત્યાં લઈ જવામાં આવ્યા, બંદીવાસમાં રહ્યા, ગુલામ તરીકે રહ્યા. અને તે પછી દાનિયેલનું પુસ્તક તમે વાંચો તો તમને બીજા એક રાજાની વાત વાંચવા મળશે, બેલશાઝાર. એ આખરી બાબિલોનનો રાજા હતો, બેલશાઝાર, જેના વિશે તમને યાદ દેવડાવું. ઉજાણી કરી રહેલો પોતાના રાજાઓ, એના નીચે બધા રાજાઓ હતા ને આગેવાનો, તેમની સાથે દારૂ પીને મજા કરી રહેલો. અને અચાનક એક આંગળી આવી અને ભીત પર કશું લખ્યું. એનો મતલબ હતો, તું ત્રાજવામાં તોલવામાં આવ્યો છું, તો કમથી માલુમ પડ્યો છું. અને એ જ રાતે શું થયું? ફારસીઓ અને માદીઓનો સૈન્ય અચાનક એમણે હુમલો કર્યો. બાબિલોન સામ્રાજ્ય એટલું બધું શક્તિશાળી હતું, એમને એવું હતું કે હવે અમારી સામે તો કોઈ ઊભું થશે જ નહીં. અને બેબિલોન જે બાબેલ શહેર હતું એ પણ એટલું સારી રીતે બનાવવામાં આવેલું કે એને કોઈ જીતી શકે નહીં. એના વિશે મેં થોડા વર્ષો પહેલા આપેલું, તમને જો યાદ હોય તો. એની પર મારે કહેવું નથી, પણ એ એવું રીતે બનાવેલું કે એને કોઈ જીતી શકે નહીં. પણ માદીઓએ અને ફારસીઓએ એવું યુદ્ધ રચના, એનું વ્યૂહ રચ્યું એને કે આ લોકો અંદર આરામ કરી રહેલા, મજા શોખ કરી રહેલા, પી રહેલા, ઉજાણી કરી રહેલા, રાતો રાત સૈન્ય અંદર આવી ગઈ. કઈ રીતે આવી? મારી સાથે બેસ જવું તમને જણાવીશ. રાતોરાત એક કઈ લોહીનું ટીપું બેવડાયા વગર ફારસીઓ અને માદીઓએ બાબેલોન સામ્રાજ્ય કબજે કરી લીધું. એક જ રાતમાં એટલું શક્તિશાળી સામ્રાજ્ય. કેમ કે ઈશ્વરે લખી દીધેલું, તને ત્રાજવામાં તોલવામાં આવેલો છે, તું કમથી માલુમ પડ્યો છે. અને એ જ રાતે આવું બન્યું. અને હવે જે બાબિલોન સામ્રાજ્યનો વિસ્તાર હતો એ હવે કોનો વિસ્તાર થઈ ગયો? ફારસીઓનો. કોનો થઈ ગયો? ફારસીઓનો. ફારસીઓ એટલે કોણ? આજે ઈરાન. આજે ઈરાન જે દેશ છે એનો આખો સામ્રાજ્ય નો વિસ્તાર થઈ ગયો. આખો વિસ્તાર સામ્રાજ્ય ફારસીઓનો થઈ ગયો. તો જે યહૂદીઓ ત્યાં ગુલામ હતા, હવે કોના ગુલામ થઈ ગયા? ફારસીઓના. આમીન. સમજો છો? આટલું એના માટે કહી રહ્યો છું તમને. ફારસીઓના તેઓ ગુલામ થઈ ગયા. દાનિયેલ પુસ્તક તમે વાંચો, 9મો અધ્યાય ખાસ કરીને, તો દાનિયેલ ગણતરી કરે છે બેઠો બેઠો અને કહે છે ઈશ્વર તો ભવિષ્યવક્તા યિર્મયાહ દ્વારા ભવિષ્યવાણી કરેલી, 70 વર્ષ પછી મારા લોકોનો પાછો લાવીશ. ગણતરી કરશે કે 70 વર્ષ પૂરા થયા.
ઈશ્વર સમક્ષ ઝૂકી જાય છે, પ્રાર્થના કરે છે કે પ્રભુ તે વચન આપેલું, ક્યારે તું વચન પૂરું કરીશ? હવે વચન કઈ રીતે પૂરું થાય? હવે આટલું શક્તિશાળી સામ્રાજ્ય રાજ કરી રહ્યું છે, ફારસીઓનું, ઈરાનનું, પર્શિયા જેને કહે છે, પર્શિયન કિંગડમ, કઈ રીતે એમના હાથમાંથી કોઈ છોડાવે? તમને ખબર છે સૌથી લાંબુ સામ્રાજ્ય ચાલનાર એ પર્શિયન સામ્રાજ્ય ગણાય છે. જે સામ્રાજ્ય એ શરૂ થયું, એ જે વ્યક્તિનું નામ છે, જે શરૂ કરનાર, એનું નામ છે સાયરસ. ગુજરાતીમાં કુરેશ, મારા ખ્યાલથી કોરેશ. કોરેશ દ્વારા એ સામ્રાજ્ય શરૂ થયું. અને તમને ખબર છે ક્યારે પૂરું થયું? હમણાં 1979માં. ઈસુ ખ્રિસ્ત કરતા પહેલા 500 વર્ષ પહેલા એ સામ્રાજ્ય શરૂ થયું અને હમણાં પૂરું થયું. એટલે લગભગ 2500 વર્ષ એ સામ્રાજ્ય ચાલ્યું. બહુ શક્તિશાળી આખો ઇતિહાસ છે. એ પછીથી તમે જાણવું મારી સાથે બેસજો. પણ હવે હું જે કહેવા માંગુ છું, ઈશ્વરે ભવિષ્યવાણી કરેલી કે 70 વર્ષ પછી મારી પ્રજા ને હું પાછી લાવીશ. હવે તમે જો, ઈશ્વર અંતને શરૂઆતથી જ જાણે છે. આમીન. ઈશ્વરને બધું જ ખબર છે ભવિષ્યમાં શું થવાનું છે. કુરેશ રાજા તરીકે આવે એટલું જ ને, હજુ જન્મ્યો પણ નહોતો. જન્મે એના 300 વર્ષ પહેલા ઈશ્વરે ભવિષ્યવાણી કરી દીધેલી નામ સાથે કે કુરેશ દ્વારા હું મારા લોકોને ફરી પાછો લાવીશ, યરુશાલેમ બંધાવીશ, મંદિર બંધાવીશ. આવો આપણે જોઈ લઈએ યશાયાનું પુસ્તક, તેનો 44મો અધ્યાય, 28મી કલમ. કોરેશ વિશે કહે છે કે મારો બેટા બાળક છે, એ મારો બધો મનોરથ પૂરો કરશે. વળી તે યરુશાલેમ વિશે કહે છે કે તું ફરી બંધાઈશ અને મંદિરનો પાયો નાખવામાં આવશે. ફરીથી વાંચજો તો. તે જ કોરેશ વિશે કહે છે કે તે મારો બેટા બાળક છે, એ મારો બધો મનોરથ પૂરો કરશે. વળી તે યરુશાલેમ વિશે કહે છે કે ફરી બંધાઈશ અને મંદિરનો પાયો નાખવામાં આવશે. હવે અહીં યરુશાલેમ છે, મંદિર છે. 300 વર્ષ પહેલા ઈશ્વરે ભવિષ્યવાણી કરી છે. હજુ લોકો બંદીવાસમાં ગયા નથી. યહૂદા દેશ છે, મંદિર છે, અને ઈશ્વર ભવિષ્યવાણી કરી રહ્યા છે યશાયા પ્રબોધક દ્વારા. યશાયા પ્રબોધક લગભગ 712 વર્ષ, 712 ઈસવીસન પૂર્વ થઈ ગયો. યશાયા પ્રબોધક 712 ઈસવીસન પૂર્વ, એટલે લગભગ 300 વર્ષ પહેલા આ ભવિષ્યવાણી યશાયા પ્રબોધક દ્વારા ઈશ્વર આપી. કોરેશ મારો કે છે પસંદ કરેલો વ્યક્તિ છે. અને આપણે ફરીથી 45મો અધ્યાય તેની 13મી કલમ જોઈએ. મેં તેને ન્યાયી ઉદ્દેશથી ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો સીધા કરી. તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો લીધા વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે. સૈન્યનો દેવ યહોવા એવું કહે છે. હવે અહીં ગુજરાતી બાઇબલમાં શું લખેલું છે? તે. ઇંગ્લિશમાં છે સાયરસ. સાયરસ નામ મૂકીને વાંચો હવે તમે. મેં સાયરસને ન્યાયી ઉદ્દેશથી ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો સીધા કરીશ. સાયરસ સજ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો લીધા વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે. સૈન્યનો દેવ યહોવા એવું કરે. હાલેલુયા. આ ભવિષ્યવાણી 300 વર્ષ પહેલા ઈશ્વરે
એના લોકોને આપી દીધી. સાયરસ વિશેની ભવિષ્યવાણી. હજુ સાયરસ જન્મ્યા પણ નથી. ફારસી સામ્રાજ્ય નથી. લોકો બંદીવાસમાં ગયા નથી. યહૂદા દેશ છે, મંદિર છે, અને ઈશ્વરે ભવિષ્યવાણી કરેલી નામ સાથે. કોણ એમને રિહાઈ આપશે? કોણ તેમને મુક્તિ આપશે? યહૂદીઓને જે બંદીવાસમાં છે, કુરેશ. કોણ મંદિર બંધાવડાવશે? કુરેશ. કોણ યરુશાલેમ બંધાવડાવશે? કુરેશ. એવું લખેલું છે. આમેન. એટલે આ ભવિષ્યની વાત છે. કેમ કે યરુશાલેમ તો હતું જ, મંદિર પણ હતું, પણ આ જ્યારે તોડી નાખવામાં આવશે, યરુશાલેમનો નાશ કરવામાં આવશે, તે પછી કોણ એને બાંધશે? કુરેશ બાંધશે. કોણ બાંધશે? અને કુરેશ કોણ હતો? પર્શિયન સામ્રાજ્યનો રાજા. એઝરાનું પુસ્તક અને નેહમ્યાનું પુસ્તક આખું વાંચી લેજો, ખબર પડી જશે. એઝરા 3 વ્યક્તિઓને કુરેશે પાછા મોકલ્યા. આ શું લખેલું છે? કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર. વાંચ્યું ને આપણે 13મી કલમ, 45મો અધ્યાય, 13મી કલમ. કોઈ નજરાણું લઈને, કોઈ પૈસા લઈને, કોઈ કિંમત લઈને તેમને મોકલશે એમ નહીં. ફ્રીલી જાઓ, મંદિર બાંધો, યરુશાલેમ બાંધો. આખા 2 પુસ્તક વાંચો, તમને ખબર પડી જશે. આખો ઇતિહાસ આપેલો છે. કોણે મંદિર બાંધવાની અને યરુશાલેમ બાંધવાની પરવાનગી આપી? કુરેશ રાજાએ. આમીન. કુરેશ રાજાએ. તો મંદિર બાંધવા અને યરુશાલેમ બાંધવાના માટે 3 વ્યક્તિઓ આપણે જોઈએ છે, બહુ પ્રસિદ્ધ હતા, આગેવાનો. એમાં સૌથી પહેલા એઝરા, જે શાસ્ત્રી હતો, સ્ક્રાઇબ હતો, વચન લખનાર. ઓકે. અને સ્ક્રાઇબ્સ લોકો બહુ જ ઈશ્વરનો ભય રાખતા હતા. એક કઈ ભૂલ એમનાથી લખાણમાં થવી ના જોઈએ. કે જે આપણે તોરા હતો, જૂનો કરાર, એની કોપી કરવાની હોય તો એ શાસ્ત્રી જ કરી શકે. અને શાસ્ત્રી ક્યારે કરે? પોતાની જાતને બહુ જ પહેલા પવિત્ર કરે અને પછી લખે. અને જ્યાં ઈશ્વરનું નામ આવે, ફરી પાછો તે ઉભો થઈ જાય, પોતાને પાછો પવિત્ર કરે, પાછો આવીને બેસે, પછી આગળ લખે. એટલે બહુ જ ઝીણવટથી, બહુ જ ધ્યાનથી કોપી બનાવવામાં આવતી હતી. અને એ જે શાસ્ત્રીઓ હતા, એમાંનો એક શાસ્ત્રી એઝરા હતો, જેને મોકલવામાં આવ્યો. બીજો હતો ઝેરુબાબેલ. ઝેરુબાબેલ, જેણે મંદિર બાંધ્યું. પહેલું મંદિર જે હતું એ કોનું મંદિર ગણાતું હતું? સુલેમાન રાજાનું મંદિર. અને બીજું મંદિર કોનું ગણાતું હતું? ઝરુબાબેલનું. ઝરુબાબેલ આવીને મંદિર બનાવ્યું. અને ત્રીજું મંદિર કોનું ગણાતું હતું? હેરોદનું. હેરોદ રાજા, જે પ્રભુ યેશુ વખતે હતા, એના બાપ. એ હેરોદ નહીં, કેમ કે 1-2 હેરોદ થઈ ગયા. જ્યારે જે મંદિર પ્રભુ યેશુ વખતે હતું, એ હેરોદ રાજા બનાવેલ. તો 3 મંદિર આપણે જોઈએ છીએ. આ બીજું મંદિર જે બાંધવામાં આવ્યું એ ઝરુબાબેલ બનાવ્યું. અને ત્રીજો વ્યક્તિ જે મોકલવામાં આવ્યો એ નેહમાયા. નેહમાયા એ બાબેલોન સામ્રાજ્યમાં એક અધિકારી ના સ્થાને હતો. રાજાનો પાત્રવાહક હતો, રાજાને દારૂ આપનાર. એ સામાન્ય વ્યક્તિ નહોતા રહેતા, એ અધિકારી રહેતા હતા. આજે તમને જો ખ્યાલ હોય, પ્રેસિડેન્ટ, આપણા રાષ્ટ્રપતિ જે છે, એની પાછળ તમે જોયા હશે 2 આર્મી ઓફિસર્સ હશે. જોયા છે? જ્યાં પણ પ્રેસિડેન્ટ જાય એની પાછળ
આર્મીના કપડા પહેરેલા વ્યક્તિ હોય. એ સામાન્ય સોલ્જર્સ નથી હોતા. કેમ કે પ્રેસિડેન્ટ છે એટલે એના સાથે મોટા અધિકારી જ હોવા જોઈએ. એટલે બહુ ઊંચી રેન્કના આર્મી ઓફિસર્સ હોય છે. ખ્યાલ આવે છે શું કહ્યું છું? એ જ રીતે જે પાત્રવાહક હોય એ સામાન્ય વ્યક્તિ ના હોય. અને મોટા ભાગે જે યહૂદી લોકોને લઈ જવામાં આવેલા એમાં જે રાજવી વંશનું લોહી વહેતું હોય એ લોકોને એવી જવાબદારી આપવામાં આવેલી. તો નેહમાયા એ પાત્રવાહક હતો અને કુરેશ રાજાએ તેને મોકલ્યો યરુશાલેમ વિસ્તારની ઉપર ગવર્નર તરીકે, રાજપાલ તરીકે. આ 3 વ્યક્તિઓ આવ્યા. વાંચો, બહુ સુંદર. એકવાર મેં તમને બતાડેલું પણ ખરું કે સોનું રૂપું કેટલું કુરેશે મોકલ્યું. એટલું બધું કે એઝરાને પરીક્ષણ આવી ગયું કે હું રાજાને કહું કે સિપાહીઓ મોકલો. 3 મહિનાની મજલ છે, રસ્તામાં લૂંટારાઓ છે, આ બધું લૂંટી લેશે. પણ આખીરમાં એને હિંમત ના થઈ રાજાને કહેવાની, કેમ કે એને પોતાના ઈશ્વરની બહુ મોટી મોટી વાતો કરી દીધેલી. મેં સંદેશો આપેલો થોડા વખત પહેલા. ઘણું બધું સોનું રૂપું બધું કુરેશ રાજાએ આપ્યું. ફ્રી, જાઓ અને બનાવો. હવે આ લોકો આવીને મંદિર બનાવ્યું, કોટ બનાવી દીધો યરુશાલેમનો, લોકોએ પોતપોતાના ઘરો બનાવી દીધા. એટલે 8મો અધ્યાય પહેલી કલમમાં શું લખ્યું છે? ત્યારે સર્વ લોકો એક દીકરી પત્નીના દરવાજાની સામેના ચોકમાં એકઠા થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇસ્રાએલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું. ફરીથી એકવાર વાંચો તો. 7મો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકઠા થયા. ખબર નહીં કેમ ગુજરાતીમાં એવું લખ્યું છે, ઇંગ્લિશમાં લખેલું છે when they had settled themselves, જ્યારે તેઓ ત્યાં સ્થાયી થઈ ગયા. ઇંગ્લિશ પ્રમાણે શું છે ઇંગ્લિશમાં? 8મો અધ્યાય પહેલી કલમ છે ને. when they had settled in their towns, એટલે કે શહેરો બની ગયેલા, ઘરો બની ગયેલા અને લોકો પોતપોતાના ઘરોમાં રહેવાની શરૂઆત કરી દીધેલી. આમેન. 7મા મહિનામાં, 7મા મહિનાના પહેલા દિવસની આ વાત છે. ખ્યાલ આવે છે શું કહું છું? જો તમારા બાઇબલમાં ગુજરાતીમાં થોડું ખોટું હોય તો લખી શકો છો તમે. સેટલડ ઇન ધેર ટાઉન્સ, લોકો રહેતા થઈ ગયા, ઘરો બનાવી દીધેલા, કોટ બનાવી દીધેલો, મંદિર બનાવી દીધેલું. હવે મારો સંદેશો શરૂ થાય છે. આ તો મેં તમને પૂર્વ ભૂમિકા આપી. તમને એક પ્રશ્ન થતો હશે કે આપણા ચર્ચમાં જ્યારે બાઇબલ વંચાય છે તો આપણે કેમ ઊભા થઈ ગઈ છે? બીજા ચર્ચોમાં તો કંઈ થતા નથી લોકો. આપણા ચર્ચમાં આપણે જે કંઈ બાઇબલમાં લખેલું છે એ પાછું લાવવા માંગીએ છીએ. હાલેલુયા. અને અહીં એવું લખેલું છે, બીજી કલમ વાંચો તો, 8મો અધ્યાય બીજી કલમ. 7મા માસને પહેલે દિવસે જમાતના સર્વ સ્ત્રીઓ અને જેઓ સંવાદ સાંભળીને સમજી શકે એવા હતા તે સર્વની આગળ એઝરા યાજકે નિયમશાસ્ત્ર આપ્યું. અને પછી શું કર્યું ત્રીજી કલમમાં? પાણીના દરવાજા સામેના ચોક આગળ કરોડિયાથી બપોર સુધી સ્ત્રી પુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ તેણે તેમાંથી વાંચી સંભળાવ્યું. હવે શું લખેલું છે? સવારથી લઈને બપોર સુધી વચન વંચાયું. ત્યારે લોકો શું કર્યું? ઉભા હતા. સવારથી લઈને બપોર સુધી. 5મી કલમ. એઝરાએ સર્વ લોકોના દેખતા તે પુસ્તક ઉઘાડ્યું
કેમ કે તે સર્વ લોકથી ઊંચે આસન પર હતો. તેણે તે ઉઠાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થયા. હાલેલુયા. શરૂઆત સવારમાં કહે છે, જ્યારે તેને પુસ્તક ઉગાડ્યું ત્યારે લોકો ઉભા થયા. બપોર સુધી ઉભા રહ્યા. ઈશ્વરને જે માન ઘટે છે તે તેના વચનને પણ ઘટે છે. બોલો આમેન. ઈશ્વરને જે માન તમારે મારે આપવું જોઈએ, ઈશ્વરની બાબતોને પણ આપણે માન આપવું જોઈએ. હાલેલુયા. અને તેના માટે ફેક ચર્ચમાં આપણે આ પ્રથા લાવ્યા કે જ્યારે વચન વંચાય ત્યારે બધા ઉભા થાય વચનને માન આપવાના માટે. આમેન. આ કલમમાંથી જ મેં આ મુદ્દો લીધેલો છે કે આપણા ચર્ચની અંદર વચન જ્યારે વંચાશે આપણે બધા ઉભા થઈશું માન આપવાના માટે. આમેન. અને આપણે તો 5 મિનિટ વાંચીએ છીએ. અહીં તો લખેલું છે પરોઢિયે સવારથી લઈને બપોર સુધી. સવારથી લઈને બપોર સુધી કેટલા કલાકો છે મને ખબર નહીં. એટલે 6 કલાક તો ખરા જ, સવારના 6. કેમ કે યહૂદી પ્રથામાં સવાર 6 વાગે શરૂ થાય, બપોર 12 વાગે પૂરી થાય. કેટલા કલાક? 6 કલાક. આપણે 6 મિનિટ ઉભા રહી શકીએ છીએ. ઘણા લોકોને જોઉં છું આમ. આવ આપણે ઈશ્વરના વચનને માન આપતા થઈ જઈએ. આમેન. આમેન. આ પ્રથા ફક્ત આપણે અહીં પૂરી કરીએ એમ નહીં, ઘરમાં પણ જ્યારે આપણે વચન વાંચવાના હોઈએ ત્યારે ઉભા થઈ જઈએ. વાંચો, તમારા પગ મજબૂત થશે. આમેન. પગ મજબૂત થશે. અને અહીં લખેલું છે જ્યારે વચન નિયમ શાસ્ત્ર વાંચવામાં આવ્યો ત્યારે કશું બન્યું. લોકો કહે છે જોર જોરથી રડવા માંડ્યા. જો તો નવમી કલમ. સર્વ લોક નિયમ શાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા. તેથી સરસુબા નહેમ્યાએ, યાજક એઝરા શાસ્ત્રીએ તથા લોકને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું કે આ દિવસ તમારા દેવ યહોવાને સાંભળવા માટે શોક કરવો નહીં અને રુદન પણ કરવું નહીં. અહીં લખેલું છે જ્યારે વચન વંચાયું લોકોના હૃદયો વિંધાઈ ગયા, લોકોને પ્રકાશ આવ્યો. કેમ કે કેટલા વર્ષોથી નિયમ શાસ્ત્ર તેમનાથી દૂર હતું. નિયમ શાસ્ત્ર હતું ખરું, પણ તજાયેલું હતું, કચરામાં પડેલું, લોકો વાંચતા નહોતા. પણ વચનની ખાસિયત એ છે, બાઇબલની ખાસિયત એ છે કે જ્યારે તમે તેને લો છો અને વાંચો છો, નવો પ્રકાશ આવે છે. હાલેલુયા. એ હથોડાની જેમ આપણી પર કામ કરે છે. આપણો જે કઈ નકામી વાતો હોય તેને ભૂક્કો કરીને દૂર કરે છે, બાળીને ભસ્મ કરે છે. 2 ધારી તલવારની જેમ આપણી ઉપર એ કામ કરે છે. આમેન. વચન એટલું બધું અસરકારક છે માણસના માટે. લોકો રડવા માંડ્યા, શોક કરવા માંડ્યા, જોર જોરથી અવાજ કરવા માંડ્યા, નાના બાળકોની જેમ. લખેલું છે, બંને પુસ્તકો વાંચી લેજો, તમને ખબર. હું જે કહું છું કે ગપ્પા નથી મારી રહ્યો, બધું લખેલું છે અંદર. જોર જોરથી લોકો રડવા માંડ્યા. ત્યારે નેહમાએ કીધું રડો નહીં, કેમ કે આજનો દિવસ પવિત્ર દિવસ છે. આજનો દિવસ પવિત્ર દિવસ છે, રડો નહીં. અને પછી 10મી કલમ, જે આપણે જેની પર ગીત પણ કહીએ છીએ, ઇંગ્લિશની અંદર, ગુજરાતીમાં હિન્દીમાં છે કે નહીં ખબર નહીં, ઇંગ્લિશમાં છે, The joy of the Lord is my strength, the joy of the Lord is my strength. જે લખેલું છે યહોવાનો આનંદ તે તમારો બળ છે, સામર્થ્ય છે. આની ઉપર કશું કહેવા માંગુ છું. હવે જ્યારે વચન વંચાયું, લોકોના હૃદયો વિંધાઈ ગયા, પસ્તાવો કરવા માંડ્યા કે અમે કેટલું બધું ખરાબ જીવન જીવ્યા છીએ, ઈશ્વરની કેટલી વિરુદ્ધ અમે ગયેલા છીએ.
ઈશ્વર આપણો કેટલો મહિમાવંતો છે, કેટલો પવિત્ર છે, કેટલો મહાન છે, છતાં આપણે એની અવગણના કરેલી છે. આપણું શહેર કેટલું મહિમાવંતું હતું, આપણું મંદિર એવું હતું કે એના જેવી કોઈ બિલ્ડિંગ હતી નહીં. આખી દુનિયાની મહિમા હતી. ઈશ્વરે કીધું કે ત્યાં મેં મારું નામ મૂકેલું છે. આ બધું તેમને સાંભળ્યું ત્યારે તેમના હૃદયો વિંધાઈ ગયા કે અમે શું કર્યું, મારા પૂર્વજોએ શું કર્યું. જે મહિમા ઈશ્વર અમને આપેલી એ મહિમા અમે ગુમાવી દીધી. જે પવિત્રતા માટે ઈશ્વર અમને બોલાવેલા એની અમે અવગણના કરીને અમે અપવિત્ર જ રહ્યા. આટલો મહાન પરમેશ્વર, આટલો પવિત્ર પરમેશ્વર, આટલો પ્રેમાળ પરમેશ્વર, એને મેં તજી દીધો. આટલી બધી મહિમા અમને આપેલી ઈશ્વરે વચન આપેલું કે હું તમારી મધ્ય રહીશ. કયો ઈશ્વર આવો હોય જે આખી સૃષ્ટિનો બનાવનાર હોય ને એમ કે હું તમારી મધ્ય રહીશ? આ કઈ પ્રકારનો ઈશ્વર, કેટલો પ્રેમાળ ઈશ્વર. આ બધું જયારે લોકો સાંભળી રહેલા તેમને પસ્તાવો થઈ રહેલો કે અમે શું કર્યું, અમારા પૂર્વજોએ શું કર્યું. ત્યારે નેહમ્યા કહે છે, છાના રહો, રડો નહીં. આજનો દિવસ પવિત્ર છે. ખબર છે કેમ? નિયમ શાસ્ત્ર તમે જોજો, યહૂદી કેલેન્ડર પ્રમાણે 7મો મહિનો માં એક પર્વ આવતો હતો જેને માંડવા પર્વ કહેવામાં આવે છે. ઈશ્વરે ઘણા બધા પર્વો યહૂદીઓ પાડે તેના માટેના હુકમ આપેલા અને એક એક પર્વની પાછળ અર્થ રહેલો. આ માંડવા પર્વની પાછળનો અર્થ એ હતો કે યહૂદી પ્રજા જ્યારે મિસરમાં રહેતી હતી ત્યારે મિસર એમનો દેશ નહોતો, ત્યાં ગુલામ તરીકે રહેતા હતા, માંડવામાં રહેતા હતા, ટેમ્પરરી ઘરોમાં રહેતા હતા. અને ઈશ્વરે તેમને જયારે મુક્તિ આપી અને એમને લાઈને વસાવ્યા ત્યારે ઈશ્વર ઈચ્છતા હતા કે મારા લોકો ને હું મહિમા પાછી આપવાનો છું, એમને અમીર બનાવવાનો છું, આશીર્વાદોથી ભરવાનો છું. પણ એ લોકો એક જૂના દિવસો ભૂલી ના જાય કે જે દિવસોમાં તેઓ માંડવામાં રહેતા હતા, ગુલામીમાં તેઓ હતા, રડતા હતા, એ દિવસો ભૂલી ના જાય. અને તેના માટે ઈશ્વરે હુકમ આપ્યો, 7મો મહિનો જ્યારે શરૂ થાય તેના 7 દિવસ સુધી તમારે પોતાના ઘરની બહાર માંડવો બનાવવાનો, ટેમ્પરરી ઝૂંપડું બનાવવાનું અને ઝૂંપડામાં 7 દિવસ રહેવાનું. દર વર્ષે 7મા મહિનામાં, જેથી તમે પોતાની જાતને યાદ દેવડાવી શકો કે અમે રખડતા હતા, ભટકતા હતા, અમારું કશું જ નહોતું, અમારી પાસે કશું જ નહોતું, ઘરે નહોતું, પણ ઈશ્વરે અમારી પર કૃપા કરી અમને મુક્તિ આપી. એટલું જ નહીં, અમને ઘરોમાં વસાવ્યા છે. હાલેલુયા. હવે આ વચન વંચાઈ રહ્યું છે, લોકોને વિંધી રહ્યું છે, પણ સાથે સાથે 7મો મહિનો શરૂ થઈ ગયેલો છે. ફરીથી 8મો જ્યારે પહેલી કલમ વાંચીએ. 7મો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકઠા થયા. હવે વ્યક્તિઓ તો ભૂલી ગયા હશે, પણ ઈશ્વર ભૂલતો નથી. ઈશ્વરે જ હુકમ આપેલો, 7મા મહિનાનો પહેલું અઠવાડિયું તમારે માંડવા પર્વ પાડવાનું. આપણે 10મી કલમ સુધી જ વાંચ્યું, 8મા અધ્યાયની પાછળની કલમો વાંચો તો ત્યાં માંડવા પર્વ વિશે લખવામાં આવ્યું છે. ઘરે જઈને વાંચી લેજો. ચલો 1-2 કલમ વાંચી લઈએ. ચૌદમી કલમ 16મી કલમ વાંચીએ. તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા અને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, દેવના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં
તથા એફ્રાઈમની ભાગળના ચોકમાં પોતાને સારું માનવા કર્યું. 17મી જેઓ બંદીવાસમાંથી પાછા આવ્યા હતા તેઓની આખી જમાત માનવા કરીને તેઓમાં વસ્યું. કેમ કે નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયેલ પુત્રોએ એવું કર્યું ન હતું અને મહાન આનંદ થઈ ગયો. હાલેલુયા. માંડવા પર્વનો હુકમ ઈશ્વર આપેલો શાના માટે? તમે બંદીવાસમાં હતા, ગુલામ હતા, તમારા દેશમાં નહોતા, તમારા ઘરોમાં નહોતા. ઈશ્વરે તમને મુક્તિ આપી છે, પોતાનો દેશ આપ્યો છે, તમને ઘર આપેલા છે, તમને બસાવ્યા છે. પણ એ યાદ દેવડાવવા માટે કે તમે કેવા હતા એના માટે તમારે માંડવા બનાવવાના છે બધી જગ્યા પર. આજે પણ તમે જુઓ, ઇઝરાયલીઓ માંડવા બનાવે છે. એક વ્યક્તિ એટલો ચુસ્ત યહૂદી, એક ને ઘણા બધા હશે, પણ એક વ્યક્તિનો વિડીયો મેં જોયેલો. એટલે એક જગ્યાથી બીજી જગ્યા જવું હોય તેવી એને ગાડી બનાવેલી, પગથી ધક્કો મારીને લઈ જવાય. પણ માંડવો બનાવેલો ઘાસનો. એટલા બધા ચુસ્ત. આ પર્વ પાડવાનો જ છે. અમારી જાતને અમારે પોતાને યાદ દેવડાવવાના છે કે આપણે ગુલામ હતા, આપણે બહુ મહાન નહોતા કે ઈશ્વર આપણી પર કૃપા કરી, આપણે બહુ પવિત્ર નહોતા કે ઈશ્વર આપણને બોલાવ્યા, આપણે અમીર હતા, લાયકાત વાળા હતા ત્યારે ઈશ્વર આપણને બોલા. એવું નથી. આપણે નકામા હતા, તજાયેલા હતા, ગુલામ હતા, ભિખારી સમાન હતા, માંડવામાં રહેતા હતા. ઈશ્વર આપણે ત્યારે આપણી પર કૃપા કરી. હાલેલુયા. અને હવે વચન વંચાઈ રહ્યું છે, તો વચનમાંથી અમુક લોકો એ જ વિચાર કરી રહ્યા છે કે આપણે કેવા હતા, કેવા મહિમા હતી. ઈશ્વર નથી ઈચ્છતા કે એના બાળકો જૂની વાતોને યાદ કરીને રડ્યા જ કરે, અફસોસ કર્યા કરે, છાતી ઘૂંટ્યા કરે. ઓહો, મારી પાસે લાખો રૂપિયા હતા, આજે જતા રહ્યા. ઈશ્વર નવું કામ કરવા માંગે છે. હાલેલુયા. ઈશ્વર નવું કામ કરવા માંગે છે, પણ શરત એ છે કે એને જે લખેલું છે, જે કીધેલું છે, આપણે કરતા થઈ જઈએ. આમીન. અને જ્યારે આપણે કરતા થઈ જઈએ છીએ તો ઈશ્વર આપણાથી બહુ જ ખુશ થાય છે, આનંદિત થાય છે. હાલેલુયા. તમે ને હું જે કઈ અહીં ઈશ્વરના નિયમ પ્રમાણે, ઈશ્વરના વચન પ્રમાણે કરતા થઈએ, ઈશ્વર ઉપર ખુશ થાય છે. લોકોને કશું દેખાતું નથી, લોકો ખુશ થતા નથી, પણ ઈશ્વર ઉપર ખુશ થાય છે. એક દાખલો તમને આપી દઉં. લુકની સુવાર્તા 15મો અધ્યાય 7મી કલમ. લુક 15:7. તમને કહું છું એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતા એક પાપી પસ્તાવો કરે, તેને લીધે આકાશમાં આનંદ થશે. આકાશમાં ક્યારે આનંદ થાય છે? એક પાપી પસ્તાવો કરે તો. આજે હજારો લોકો પસ્તાવો કરી રહ્યા છે. ખુશીપૂર્વક આનંદ દેખાય છે? હું પસ્તાવો કરું તો મારા રિશ્તેદારો આનંદ કરે છે? ના, કોઈને પડી નથી, પણ સ્વર્ગને પડી છે. સ્વર્ગ આનંદ કરે છે. હાલેલુયા. 10મી કલમ. હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય. હાલેલુયા. સ્વર્ગમાં સેલિબ્રેશન થાય છે જો એક પાપી પસ્તાવો કરે. તમે અને હું ઈશ્વરની નજરમાં કેટલા બધા કિંમતી છીએ. એક જ પાપી પસ્તાવો કરે તો સ્વર્ગમાં સેલિબ્રેશન થાય છે. હાલેલુયા. ઈશ્વરના વચનને તમે આધીન થઈ જાય બાળકો તરીકે તો ઈશ્વરને આનંદ થાય છે. હાલેલુયા. અને હવે એમ લખેલું છે, ઈશ્વરનો આનંદ તમારો મારો સામર્થ્ય છે. એનો મતલબ શું?
જ્યારે ઈશ્વર આનંદિત થાય છે, જેમ કે તમે હું વચન પાડતા થઈએ છીએ, તો એ આનંદ ઈશ્વર પોતાની પાસે રાખતા નથી. કેમ કે જે કઈ ઈશ્વરનું છે એ કોનું છે? એના બાળકોનું. કોનું છે? કોનું છે? અરે જોરથી બોલો ભાઈ, આટલા બધા લોકો છો. કોનું છે? એના બાળકોનું છે. ઈશ્વરે પોતાની બધી સંપત્તિ કે પોતાની મહિમા, બધી બાબત ખુલ્લી મૂકી દીધી છે તમારા અને મારા માટે. આમીન. એટલે તેનો આનંદ પણ તમને ને મને એને આપી દીધેલો છે. આમીન. અને જો એ આનંદમાં તમે હું આનંદિત થઈએ, તો વાલા ભાઈઓ અને બહેનો, કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ વિરોધ, કોઈ પણ સતાવણી તમને ને મને દબાવી શકતી નથી. કેમ કે આનંદ તમને ને મને એટલું બધું બળ આપી દે છે, એટલું બધું સામર્થ્ય આપી દે છે. આપણે કોઈ પણ વિરોધનો સામનો કરી શકીએ છીએ, કોઈ પણ પ્રશ્નનો સામનો કરી શકીએ છીએ. કેમ? ઈશ્વરના આનંદથી તમે ને હું ભરાયેલા છીએ. હાલેલુયા. એટલે વિશ્વાસીના મોં પર કદી પણ દુઃખની રેખાઓ જોવા મળશે નહીં. જેનું મોં લબડેલું હશે ને, તો સમજી લેવાનું એ હારેલો વ્યક્તિ છે, હારેલો વિશ્વાસી છે. આ પ્રશ્ન છે એના જીવનમાં, અને પ્રશ્ન એટલા બધા એને મારી રહ્યા છે કે તે લબડેલું મોં લઈને ફરે છે. પણ જે ઈશ્વરના આનંદથી ભરાય છે દરરોજ, તે વ્યક્તિના મોં પર કદી પણ કરચલીઓ નહીં હોય, કદી પણ દુઃખ નહીં હોય. કેમ? કેમ કે ઈશ્વરનો આનંદ તેનામાં છે. અને ઈશ્વરનો આનંદ છે તેના માટે જે કઈ વિરોધ થાય, કોઈ પણ વ્યક્તિ મારી ગંદી વાત કરે, માની લો, જો ઈશ્વરના આનંદથી ભરાતો હોય ને, એ ગંદી વાતો મારા મોંને કદી પણ લબડવા દેશે નહીં. લબડવા દેશે નહીં, શું? લબડાવશે નહીં. કેમ? ઈશ્વર મારાથી ખુશ છે ને, ઈશ્વર મને પોતાનો આનંદ આપે છે ને. આમીન. તો લોકોની શું મને પડી છે? લોકો થોડી ના મને આનંદ આપે છે, લોકો થોડી ના મને આશીર્વાદોથી ભરે છે. ઈશ્વર મને આશીર્વાદોથી ભરે છે. લોકો મને આનંદ નથી આપતા, ઈશ્વર આપે છે. આમીન. જો એ આનંદથી હું ભરાયેલો છું, તો પછી કોઈ પણ બાબત, એ આક્ષેપો હોય કે સતાવણી હોય કે ગંદી વાતો હોય, જે હોય તે, એ બધી ગઈ ખાડામાં. મને તો બળ મળે છે એ બધી બાબતોનો સામનો કરવાના માટે. હાલેલુયા. આજે જો તમારી સમક્ષ આજે હું ઉભો છું, એની પાછળનું રહસ્ય આ જ છે. મારી પર શું વીત્યું નથી, શું લોકોએ કર્યું નથી, આપણા ચર્ચના જ લોકોએ શું નથી કર્યું. પણ ઉભો છું, અને કદી તમે મારા મોં પર દુઃખ નહીં જોયું હોય, આનંદ જ જોયો હશે. એની પાછળનું કારણ આ છે, યહોવાનો આનંદ મારું સામર્થ્ય છે. હાલેલુયા. હાલેલુયા. આ નવા વર્ષમાં વાલા ભાઈઓ અને બહેનો, હું ઈચ્છું છું કે ફેક ચર્ચ તો દરેક વ્યક્તિના મોં પર નૂર દેખાય, દરેક વ્યક્તિના મોં પર આનંદ દેખાય, દરેક વ્યક્તિના મોં પર વિજય દેખાય. હારેલો વ્યક્તિ નહીં, પણ વિજયવંત વ્યક્તિ છે એવો દેખાય, જેથી લોકો જોઈને જ કહી દે, આ વ્યક્તિ કશું વિશેષ છે. મેં હમણાં તમને કીધું, આણંદમાં પેલા વ્યક્તિ હજુ પહેલી જ વાર મને મળેલો, મારા વિશે સાંભળ્યું પણ નથી એને. હજુ બેઠો અને 3 કે 4 જ વાક્ય મેં એની સાથે વાત કરી કે છે મારે તમારા સાથે મળવું છે. તમને પહેલા જ જોઈને મને લાગ્યું તમે વિશેષ વ્યક્તિ છો. હાલેલુયા. હાલેલુયા. એ ક્યારે બની શકે? ઈશ્વરના આનંદથી તમે હું ભરાયેલા હોઈએ તો. સતાવણી તો છે, દુઃખ છે, વેદના છે, તંગાસ છે, આક્ષેપો છે, બધું જ છે. પણ એવામાં તમારે ને મારે ઈશ્વરના આનંદથી ભરાવાની જરૂરત છે. અને જ્યારે ઈશ્વરના આનંદથી આપણે ભરાઈએ છીએ, ત્યારે આપણે સાહસિક બની જઈએ છીએ, હિંમતવાળા બની જઈએ છીએ. આપણને બળ મળે છે. કોનું બળ મળે છે? ઈશ્વરનું બળ મળે છે. હાલેલુયા. તો આજે કોઈ પ્રશ્ન તમારા જીવનમાં આવે ને, અહીંથી દોડતા નહીં, જાઓ ઈશ્વરની સમક્ષ અને કહો, પ્રભુ ઈશ્વર, મારે શું કરવું છે? બોલો. જેમ વિશાલભાઈએ સાક્ષી આપી, એમના મિત્રને એમણે કીધું, જે વાત કરવાની તે નથી કરતા ને, કહે છે દશાંશ આપો. વાત અજુગતી લાગે, પણ કોઈના કોઈ પાસામાં કશું તો કરતા જાઓ ઈશ્વરના માટે, તો ઈશ્વર ખુશ થાય. આમેન. આમેન.
ઈશ્વર એ ઈચ્છે છે આપણી પાસેથી. આ પાછલી વાત જવા દો, માંડવા પર્વ આજથી શરૂ કરો ભાઈ. આમેન. પાછું જે કઈ હતું આમ હતું તેમ હતું, બધી વાત જવા દો. હમણાં તમારી પાસે જે નાના નાના ઘરો છે એમાં પણ નથી તમારે રહેવાનું, માંડવો ભાગવાનું છે. અને શું લખેલું છે? ઉજાણી કરો, સારું ખાવાનું ખાઓ. ફરીથી 9મી કલમ વાંચો તો. સર્વ લોક નિયમ શાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા. તેથી સર સુવાદ અને ન્યાય યાજક એઝરા શાસ્ત્રીએ તથા લોકોને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું કે આ દિવસ તમારા દેવ યહોવાને સારું પવિત્ર છે, માટે સ્તોપ કરવો નહીં અને રુદન પણ કરવું નહીં. અને પછી તેણે તેઓને કહ્યું કે હવે જાઓ, સ્વાદિષ્ટ ભોજન કરો, મિષ્ટ પાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મૂકી આપો. હાલેલુયા. પ્રશ્ન એટલો મોટો છે કે હું ઘરમાં જઈને બેસી જાઉં, પત્ની પૂછે શું થયું? કશું નહીં. આખો દિવસ એનાથી કે પ્રશ્ન હલ થવાનો છે. હલ કઈ રીતે થશે ખબર છે? લખેલું છે જાઓ, ઉજાણી કરો, સારું બનાવીને ખાઓ. આમીન, આમીન. શેતાનના મોં પર તમાચો મારો એ રીતે. પ્રશ્ન લાવનાર શેતાન છે, દુઃખો લાવનાર શેતાન છે, આક્ષેપો લાવનાર શેતાન છે. પણ એ બધું હોવા છતાંય જો પહેલી કલમ આપણે જીવનમાં ઉતારીશું, તે મારે વાસ્તે મારા દુશ્મનોની સામે ભાણું તૈયાર કરે છે. ભાણું તૈયાર કરે છે એટલે નહીં કે આપણે જોયા કરીએ શું છે, ચિકન છે, મટન છે, અરે ખાવા માટે મૂકેલું છે. આમેન. છો આસપાસ દુશ્મન છે, આક્ષેપો છે, શેતાની કામો છે. એનાથી મારે ગભરાવાનું નથી, મારે તો ઉજાણી કરવાની છે, કેમ કે ઈસુના નામમાં મને વિજય છે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વરનું સામર્થ્ય મને મળે છે. આજે જો જે હું પણ કશું કરી શકું છું ઈશ્વરના સામર્થ્યના લીધે. અને ઈશ્વરનું સામર્થ્ય કેમ મને મળે છે? કેમ કે ઈશ્વરની યોજના હું પૂરી કરું છું. ઘણા લોકોને ગઈકાલે પણ મારે ખ્યાલથી મેં કીધું, દશાંશ તમે આપો તો ઈશ્વર પૈસા તમને આપશે. હા કે નહીં? ખેડૂતનો નિયમ, હા, ઘઉં વાવો તો ઘઉં જ મળશે, ચોખા વાવો તો ચોખા મળશે. ક્રિશ્ચન જે રીત પ્રમાણે પૈસા વાવશો તો પૈસા મળશે. હું કેમ તંદુરસ્ત રહું છું આટલા બધા વર્ષોથી? શેતાન મને જમીન દોષ કરી શકતો નથી, પલંગમાં પાડી શકતો નથી. કેમ? કેમ કે હું મારી શક્તિ, મારો સમય ઈશ્વરના કામમાં રોપું છું. તો પછી ઈશ્વરની જવાબદારી થઈ જાય છે મને શક્તિને બળ આપવા માટેની. આમેન, આમેન. જોવે છે કે હું રાત દિવસ જોતો નથી, ઊંઘતો નથી, આરામ કરતો નથી, દોડધામ જ કર્યા કરું છું ઈશ્વરના માટે, ઈશ્વરના કામના માટે. તો ઈશ્વરની જવાબદારી થઈ જાય છે મને બળ આપવાની, તંદુરસ્તી આપવાની. હાલેલુયા, હાલેલુયા. અરે ઈશ્વરનું વચન એમ કહે છે, જો તું પોતાના જીવનને સાચવી રાખીશ તો શું? નાના ભારતો છે ને બહુ ગંદકી બહુ છે, બહુ ધૂળ ઉડે છે. નાના નાના ભાર છે ને બહુ બધી વાહનો આમ તેમ જાય છે, એક્સિડન્ટ થવાનો એ છે. ઘરમાં બેસ્યા રહો, આ પાછળ મોટું થતું જશે, આમ થતા જશો અને બીપી થશે, ડાયાબિટીસ થશે. પછી ડોક્ટર પાસે જતા તમને ધૂળે નહીં નડે, વાહનો નહીં નડે. મારો દીકરો મને કહે છે, પપ્પા રહેવા દો ને, તમે એક્ટિવા ક્યાં લઈને જાઓ છો? અરે ભાઈ, બધી જગ્યા કાર ના લઈ જવાય. એક્ટિવા જોઈએ જ નાની નાની જગ્યાઓ પર જવા માટે. એનું એક રીતે કહેવું બરોબર છે કે એક્સિડન્ટ થઈ જશે, પણ મને ખબર છે એક્સિડન્ટ નહીં થાય, કેમ કે ઈશ્વરના કામ માટે નીકળેલો છું. હાલેલુયા. ઈશ્વર મને સંભાળે છે, ઈશ્વર કૃપા આપે છે.
તેનો આનંદ હંમેશા મારામાં હોય છે, તે મને બળ આપે છે. હાલેલુયા. તો આ વર્ષે આપણે એવું કશું કરીએ વચન પ્રમાણે જેનાથી ઈશ્વર ખુશ થાય, અને ઈશ્વર ખુશ થાય તો એનો આનંદ તમને ને મને એ આપતો થશે. અને એ આનંદ જયારે તમારા મારામાં આવશે ત્યારે તમે હું બળ પ્રાપ્ત કરીશું, સામર્થ પ્રાપ્ત કરીશું. આવા દોને જે કઈ સમસ્યા આવે આપણે ગભરાઈશું નહીં. કઈ રીતે દાનિયેલને સિંહના દિલમાં નાખી દીધો હશે તો કશું તમે કલ્પના કરી કે શું બધું બન્યું હશે? સિપાહીઓ આવે, તમે ના હોય તો સિપાહીઓ આવે તો ના 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 આપણે ફાઇટ કરવાની શરૂઆત કરે, ના બહાર નથી જવું, મને બચાવો. એવું કશું લખ્યું નથી. એને ઉઠાને નાખી દીધો. ખબર છે એક વિડીયો આવેલો, એ વ્યક્તિ ઉપરથી નીચે પડી ગયો વાઘના પાંજરામાં. શું કરતો હતો? ઘૂંટણ પડીને વાઘને મને બચાવી દે, મને છોડ દે. એવું પણ દાનિયેલે નહીં કર્યું. આમીન. કેમ એવું નહીં કર્યું? કેમ કે એનામાં ઈશ્વરનું બળ હતું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમને ખબર છે સુવાર્તા પ્રચાર કરવા માટે આજે જે બાબત તમને મને રોકી રહી છે, કઈ બાબત? આજ અરે જેસુ તમાચો પડશે તો, જેસુ તો લોકો ટીપી નાખશે તો, જઈશું તો લોકો નહીં સાંભળે તો. અરે ઈશ્વર બળ હોય ને તો બધાનો સામનો કરતા પણ આપણે સુવાર્તા આપીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક વિડીયો મારી પર આવ્યો. એક વ્યક્તિ ઉંમર હશે 50 ની ઉપર, એ સુવાર્તા આપી રહ્યો છે ટ્રેનની અંદર. ટ્રેનમાં સુવાર્તા આપી રહ્યો છે. બધા ગોરાઓ બેઠા છે, એ પણ ગોરો છે. એક છોકરો, એને ગમતું નથી પ્રભુ યેશુ, સુવાર્તા ગમતી નથી. એને કહે છે બંધ થઈ જા, ડિસ્ટર્બ ના કર. પેલો જુવાન હતો અને આ 40-50 ની ઉંમર હશે, છતાં એને તો સુવાર્તા ચાલુ રાખી. પેલા ફરીથી ધમકી આપી બંધ કરી દે કે છે, તો એને તો સુવાર્તા ચાલુ રાખી. પેલો વ્યક્તિ ઉભો થયો, એને કીધું મેં તને કીધું ને બંધ કર, તો એને તો એના મોં પર જ સુવાર્તા આપવાની શરૂઆત કરી. પેલા ખેંચીને તમાચો માર્યો જુવાન વ્યક્તિએ. પેલી વખતે ઉભો રહ્યો અને કીધું વાંધો ને, આ બીજો પણ ગાલ છે, માર, હું તો સુવાર્તા આપીશ. શું થયું ખબર છે? ટ્રેનમાં બધા લોકો જોઈ રહેલા. ઘણા લોકો પેલા છોકરાની સાઈડ લઈ રહેલા, ઘણા વ્યક્તિઓ આ વ્યક્તિની સાઈડ લઈ રહેલા. આને કીધું બીજો ગાલ છે, માર, પણ હું સુવાર્તા આપીશ. એ સુવાર્તા તારા માટે છે, તને બચાવવા માટે છે. તને પ્રભુ યેશુ બહુ પ્રેમ કરે છે. એ વ્યક્તિ રડી પડ્યો અને લિફ્ટી ગયો પેલા વ્યક્તિને અને પસ્તાવ કર્યો એને ટ્રેનની અંદર. કેટલા લોકોના આંખમાં આંસુ હતા. એક તમાચો પડ્યો હોય અને આપણે કહે બાપા અહીંથી ભાગો. કેમ? બળ નથી, હા, સામર્થ્ય નથી, પણ આ વ્યક્તિ ઉભો રહ્યો. એવા કેટલા વિડીયો તમે જોયા હશે રોડની ઉપર, ખાસ કરીને મુસલમાનો સુવાર્થિકોને બહુ હેરાન કરે છે, એટલે સુધી કે ચપ્પુ કાઢી લે છે મારવા માટે, પણ એ હટતા નથી ત્યાંથી. અને આખીરમાં આ લોકો ઉભા રહે, હિંમતથી સુવાર્તા આપે અને પેલા લોકો પ્રભુ યેશુનો સ્વીકાર કરે. હાલેલુયા. કેમ? ઈશ્વરનો આનંદ મારું બળ છે. હાલેલુયા, હાલેલુયા. આ 2025 જોવા માંગીએ છીએ આપણે એક એકના જીવનમાં કે તમે ઈશ્વરના આનંદથી ભરાઓ, જે તમારામાં બળ લાવે, સામર્થ્ય લાવે અને તમે પ્રભુ યેશુ માટે કશું કરતા થઈ જાઓ. આમીન. બધા ઉભા થઈ ગયા.